શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણના અત્યાર સુધીમાં આપણે 17 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 18મો ભાગ સાંભળીશું, જેમાં સાંભળીશું કાળના સ્વરૂપનું વિવેચન। હરિ ઓમ। શ્રી રામચંદ્રજી કહે છે, હે મુનીશ્વર, આ મારી ભોગ્ય વસ્તુ છે, હું આનો ભોગતા છું। આ બધા ભોગના સાધન છે। આ સાધન દ્વારા આ પ્રમાણે ભોગ્ય વસ્તુને પ્રાપ્ત કરીને હું ચિરકાળ સુધી આનો ઉપયોગ કરીશ। આજે આ વસ્તુ મેં પ્રાપ્ત કરી લીધી અને હવે આ મનોરથ પ્રાપ્ત કરીશ। વગેરે અનેક મનના સંકલ્પો વિકલ્પો દ્વારા જે અનંત વ્યવહારિક શબ્દનો પ્રયોગ કરે છે તથા અલ્પ તુચ્છ શરીરમાં મહત્તમ બુદ્ધિ આત્મભાવ રાખે છે, તે મૂઢ લોકોએ ત્યાજ્ય ગ્રહણ શત્રુ મિત્ર તથા રાગ દ્વેષાથી ભેદ બુદ્ધિ દ્વારા આ સંસાર રૂપી ગુફામાં બ્રહ્મને બહુ જ ગૌરવપૂર્ણ બનાવી દીધો છે। જેમ વડાગ્નિ ઉછળતા સમુદ્રને શોષી લે છે, એ જ પ્રમાણે આ સર્વભક્ષી કાળ પણ ઉત્પન્ન થયેલા જગતને પોતાનો કોળિયો બનાવી લે છે। ભયંકર કાળરૂપી મહેશ્વર આ સંપૂર્ણ દ્રશ્ય પ્રપંચને ગળી જવા માટે સદા તૈયાર રહે છે, કેમ કે તમામ વસ્તુઓ તેમના માટે સામાન્ય રીતે કોળિયો બનાવી લેવા યોગ્ય છે। યુગ વર્ષ અને કલ્પના રૂપમાં કાળ જ પ્રગટ છે, એનું વાસ્તવિક રૂપ જોઈ શકાતું નથી। એ પૂરા સંસારને પોતાને વશ કરીને બેઠો છે। સંસારમાં જે સુંદર શુભ કર્મ કરનારા શ્રેષ્ઠતા અથવા ગૌરવમાં સુમેર પર્વતના પણ ગુરુ હતા, તે બધાને એ જ રીતે કાળ ગળી ગયો છે, જેમ ગરુડ સર્પોને ગળી જાય છે। આ કાળ ઘણો નિર્દય, કઠોર, ક્રૂર, કર્કશ, કૃપણ અને અધમ છે। સંસારમાં આજ સુધી એવી કોઈ વસ્તુ થઈ નથી જેને આ કાળ પેટમાં ન પધરાવી દે। આ કાળ હંમેશા બધાને ગળી જવાનો જ વિચાર કરે છે। એ એકને ગળતા ગળતા બીજાને ચાવી જાય છે। અત્યાર સુધી અસંખ્ય લોકો તેના પેટરૂપી પટારામાં પ્રવેશ કરી ચૂક્યા છે, છતાં પણ એ ખાવધરો કાળ તૃપ્ત થતો નથી। એ રાતરૂપી ભમરાઓથી ભરેલી અને દિવસરૂપી મંજરીઓથી સુશોભિત, વર્ષ, કલ્પ અને કલારૂપી લતાઓની નિરંતર સૃષ્ટિ કરતો રહે છે, પરંતુ ક્યારેય થાકતો નથી। હે મુને, આ કાળ ધુતારાઓનો સદાચાર છે। આ તોડ્યો તૂટે એવો નથી, બાળ્યો બળે એવો નથી અને દ્રશ્ય હોવા છતાં દેખાતો નથી। આ મનોરાજ્યની જેમ ફેલાયેલો છે, પલભરમાં કોઈ વસ્તુને ઉત્પન્ન કરી દે છે અને પલભરમાં કોઈ પણ વસ્તુનો સંપૂર્ણ વિનાશ કરી નાખે છે। કાળ માત્ર પોતાનું જ પેટ ભરવામાં સંલગ્ન રહેવાના કારણે તણખલું, ધૂળ, ઇન્દ્ર, સુમેરુ, પાંદડા અને સમુદ્ર દરેકને પોતાને આધીન કરવા ગળી જવા માટે તૈયાર રહે છે। માત્ર આ કાળમાં જ પર્યાપ્ત
કુરતા ભરેલી છે. લોભ પણ આની અંદર જ ધામા નાખીને પડ્યો છે. સંપૂર્ણ દુર્ભાગ્ય પણ આની અંદર નિવાસ કરે છે તથા અસહ્ય ચપળતા પણ આમાં જ ઉપલબ્ધ થાય છે. આ કાળ મહાકલ્પ નામના વૃક્ષો પરથી દેવતા, મનુષ્ય અને અસુરો વગેરે બધા પ્રાણી સમુદાય રૂપી ફળોના ભારને પાડી નાખતો હોય એમ ઊભો છે. સેંકડો મહાકલ્પો પસાર થઈ જવા છતાં આ કાળ ન તો ખિન્ન થાય છે, ન કોઈના દ્વારા સારી રીતે આદરને પાત્ર થાય છે અને ન ક્યાંય આવે છે કે જાય છે, ન અસ્ત થાય છે કે ન આનો ઉદય થાય છે. યૌવન રૂપી કમિલીને સંકુચિત કરવા માટે આ ચંદ્રમા જેવો છે. આયુષ્ય રૂપી ગજરાજનું મસ્તક ચીરી નાખવા માટે સિંહ જેવો છે. આ સંસારમાં તુચ્છ કે મહાન કોઈ એવી વસ્તુ નથી જેને આ કાળરૂપી ચોર ચોરી ન લઈ જતો હોય. આ કાળ જ વ્યવહારિક અવસ્થામાં સંસારનો કરતા, ભોગતા અને સંહાર કરનારો અને સ્મરણ કરતા વગેરે બધા પદો પર પ્રતિષ્ઠ થાય છે. કોઈએ પણ બુદ્ધિ કૌશલ દ્વારા આ કાળના રહસ્યનો નિશ્ચય કર્યો નથી. પુણ્ય પાપના ફળ અનુસાર સુંદર અને કુરૂપ કે રૂપ ધારણ કરનારા તમામ શરીરને કાળ જ પેદા કરે છે, એ જ તેમની રક્ષા કરે છે અને એ જ એકાએક એમનો સંહાર કરે છે. આ પ્રમાણે આ જગતમાં સર્વત્ર કાળનો વિલાસ દેખાય છે. મનુષ્યોમાં તો કાળનું બળ જાણીતું છે જ. આ કાળની પત્ની જ ચંડી અત્યંત કોપાવતી કાલરાત્રિ, જે બહુ ચતુરાઈપૂર્વક ચાલે છે. આને કાળે સંસારરૂપી વનમાં વિહાર કરવા માટે નિયુક્ત કરી છે. આની સાથે બધી માતુકાઓ, ડાકીની, શાકીની વગેરે રહે છે. આ કાલરાત્રિ વાઘણ જેવી પ્રાણીઓનો વિનાશ કરનારી છે. કાળના ધનુષ્યનું નામ છે અભાવ અથવા સંહાર. આ નિરંતર ટંકાર કરતું રહે છે. એના દ્વારા દુઃખરૂપી બાણોની જડી વરસતી રહે છે. આ ધનુષ્ય બધી બાજુ સ્ફુરિત થતું રહે છે. હે બ્રહ્મન, આ કાળરૂપી રાજકુમાર સંસારમાં દોડી રહેલા પ્રાણીઓની પાછળ દોડે છે અને તેમને બાણોથી વિંધતો રહે છે. આ કાળથી વધીને શક્તિશાળી બીજું કોઈ નથી. આ જ સૌથી વધારે વિલાસ કરવામાં ચતુર છે અને સઘળા લક્ષ્યને ભેદનારાઓથી ઉપર ઉઠીને અનુપમ શોભી રહ્યો છે. આ જે કોઈ પણ વિસ્તૃત જગત દેખાય છે તે પેલા કાળની નૃત્યશાળા છે. જેમ બાળકો માટીના જુદા જુદા રમકડા બનાવે છે, એ જ પ્રમાણે કાળ પણ વારંવાર 14 ભુવન, વિભિન્ન વનો, દેશ દેશાંતર, જીવ સમુદાય તથા તેમના નાના પ્રકારના આચાર વિચારોની સૃષ્ટિ બનાવે છે. તે આચાર વિચારોની પ્રવૃત્તિ સતયુગ અને ત્રેતામાં સ્થાયી તથા દ્વાપર અને કલિયુગમાં અસ્થિર હોય છે. આ બધાની સૃષ્ટિ કરતા કાળ કદી થાકતો નથી. તો અહીંયા શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણનો 18મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 19મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું કાળનો પ્રભાવ અને માનવ જીવનની અનિત્યતા. તમે તમારો કિંમતી સમય આપીને
એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.